ઉત્તરાયણના દિવસે મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડની માનેલી બહેન મંથન પરમાર સાથે ફરતી હોવાથી બંને વચ્ચે આ મુદ્દે રકઝક પણ થઈ હતી, જેથી ઉત્તરાયણની રાત્રે મંથને ચિરાગને સમાધાન માટે બોલાવ્યો હતો, જ્યાં મંથન અને તેની સાથે આવેલા 3 શખ્સોએ ચિરાગને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારે પોલીસે હત્યા નિપજાવનાર મંથન પરમાર, વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ તેમજ હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં જાહેર રોડ તથા વ્યસ્ત વિસ્તારોમાં ઊભા થતા દબાણો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોએ સાથે મળીને ચાંદલોડિયા, થલતેજ, બોડકદેવ એસજી હાઈવે, બહેરામપુરા તેમજ ખોખરા, મણિનગર સહિતના વિસ્તારોમાંથી કુલ 60થી પણ વધારે પાણીપુરીની લારીઓ જપ્ત કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવ્યા મુજબ શહેરને દબાણ મુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી ઝોન વાઇઝ કાર્યવાહી આગામી દિવસોમાં સતત ચાલુ રહેશે। અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચોરીના ગુનાના આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી નિશાનસિંહ લોહાર વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં 8 જાન્યુઆરીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા। ત્યારે તેઓએ વહેલી સવારે 2:30 થી 3 વાગ્યાની વચ્ચે શાંતિ નિકેતન યાર્ડના બેરેક નંબર 4ના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડાં વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ અંગે જેલ પ્રશાસન દ્વારા રાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે।